આપણી પાસે ખેડૂતો માટે બે રસ્તા છે. એક જ્યુડિશિયલ મેટર, અદાલતી ન્યાય, બીજો કૃષિ પંચ. બહુ ઓછા ખેડૂતને ખબર છે કે કૃષિ પંચ એટલે શું. સરદાર વલ્લભભાઈ પટેલની દયાથી હું એની ભૂમિ પર બેઠો છું, બરોબર ને, નજીકની છે ને એની કાપી છે ભૂમિ અહીંયાની છે. એના નામે જ આપણું એસએસઆરડી ચાલે છે. એસએસઆરડી એટલે આપણી હાઈકોર્ટ ખેડૂતોની. એસએસઆરડી ઉપર કાંઈ નથી. તો કૃષિ પંચનું પહેલું પગથિયું મામલતદાર સાહેબ છે. કૃષિ પંચની કોર્ટ એટલે મામલતદાર કોર્ટ. નાના મોટી બધી અરજીઓ મામલતદાર કોર્ટમાં થાય. કૃષિ પંચનું પહેલું પગથિયું. મામલતદાર કોર્ટથી નારાજ હો અને ચુકાદા છે. બેમાંથી એક પક્ષ તો નારાજ હોય જ ને, બરોબર છે. પેલા બાબા જોઈને કહી દઈએ જા બેટા બચ્ચા બેટા આવેગા, આવે જ ને, કા બેટો આવે કા બેટી આવે, બીજું કઈ લગભગ આવતું નથી. એટલે બાબો હાચો પડે અને બાબાના મંદિર ઝડપથી થઈ જાય. બાબાને દાન દક્ષિણા યાદી મળે, મને કોઈ દેતું નથી. અત્યારે આ દુનિયાની અંદર વેપારી છે બાવા થઈ ગયા અને બાવા વેપારી થઈ ગયા, અને ખેડૂતો ખાસ બાવા થઈ ગયા. અને બાવા બધા જલસા કરે ખેડૂતના પૈસે. જરાય ખોટી વાત નથી કરતો, બહુ વિચારીને લાંબેથી વિચારી. તો ખેડૂતો બાવા ન થાય એટલા માટે કૃષિ પંચ છે કે તમે તમારી જાતે, હું જે મારું પહેલું સ્લોગન છે કે તમારા વકીલ તમે જાતે. અને આ અંતર્ગત જ હું બધાને તાલીમ આપું છું. અને કૃષિ પંચમાં ક્યાંય જોગવાઈ નથી તમારે વકીલ લઈને જવું. છેક એસએસઆરડી સુધી તમને જ્ઞાન હોય તમે જાતે લડી શકો, વકીલ રાખવાની જરૂર નથી. વકીલને અહીંયા મિત્ર કહેવામાં આવે કે તમારા મિત્રને હાથે રાખીને તમે આવી શકો રજૂઆત કરવા. પણ કોર્ટની અંદર જશો તો તમે નહીં હાલો, તો તમારે ફરજિયાત ત્યાં એડવોકેટ રાખવા જ પડશે. તો કૃષિ પંચનું પહેલું પગથિયું એટલે મામલતદાર. એક પક્ષકાર નારાજ થાય તો અપીલ ક્યાં કરી શકે? પ્રાંત અધિકારી, એડીસી, ડીસી, ડેપ્યુટી કલેક્ટર્સનો હોદ્દો એ ધરાવે છે. જમ્પ નહીં લેવાનો કીધો, સીધી કલેક્ટરમાં નહીં જવાનું. પગથિયા આપણે પગથિયા ચડતા એક પછી એક પગથિયું ચડીએ કે જમ્પ મારી પગથિયું ચાલુ, સીધા એસએસઆરડી નહીં લીધા. પ્રાંત અધિકારી ગુણ દોષના આધારે જોશે. અહીંયા બે બાબતો. કેટલીક વાર રિવિઝન કરતો, રિવિઝનનો અર્થ સમજી ગયો. અસતો ચુકાદો એટલે રાજી નહીં થઈ જવાનું. મારી ફેવરમાં આવ્યું, કોઈની ફેવર નથી. સિક્કો ખળો છે, ખળો સિક્કો આમ હોય ને, ઉભો રહીએ ને, આ ઉભો સિક્કો છે. આને ફરી વાર સાંભળો ને રિવિઝન પાછી ગમે ત્યાંથી રિવિઝન થાય એટલે નીચે પાછી આવે. એસએસઆરડી રિવિઝન કરે કલેક્ટરમાં આવે, કલેક્ટર રિવિઝન કરે પ્રાંતમાં આવે, પ્રાંત રિવિઝન મારે મામલતદારમાં રિવિઝન ચાલે. પાછી નારાજો એડિશનમાં પ્રાંતમાં પ્રાંત ચુકાદો આપી દે, એનાથી નારાજો તો કલેક્ટરમાં જાઓ. એવી રીતે ત્યાં રિવિઝન આવી શકે. કલેક્ટરમાં ગયા પછી નારાજ હો તો તમારા માટે બે રસ્તા. હવે વિચાર કરો, એસએસઆરડીમાં જવું કે સિવિલ કોર્ટ. ઘણી વખત હું સિવિલ કોર્ટમાં જવાની સલાહ દેતો હોઉં છું કેસના આધારે, અને ઘણી વખત એસએસઆરડીમાં જવાની સલાહ દેતો હોઉં છું. કારણ કે એસએસઆરડીમાં ગયા એટલે ફરજિયાત હાઈકોર્ટ સિવાય બધા દરવાજા બંધ થઈ જાય. એટલે એસએસઆરડીમાં જતી વખતે ખાસ વિચારો કે એસએસઆરડીમાં ગયા પછી ગાંધીનગર, અમદાવાદના ધક્કા ખાવાના છે. મહેસૂલ પંચે એકવાર ચુકાદો આપી દીધો પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સિનિયર સિવિલ જજની બધાની હુકુમત પૂરી થઈ જાય છે. માટે કલેક્ટર જ્યારે ચુકાદો આપે ત્યારે તમારે બહુ નિરાતે વિચારવું કે હવે અહીંથી ક્યાં જવાનું છે. હાઈવે ઉપર ગોળ 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 બ્રિજ માર્યા હોય, પણ ઉભા રહીને વિચારે ને ક્યાં બ્રિજ ઉપર ચડવું. ઊંધા ચડી જાય, પાછા વળી જાય, 5 કિલોમીટર જવું પડે ને. ઘણી વાર પાછા જ ન વળી જાય, આગળ વળી પછી ખબર પડે. રોડ હોય તો વચ્ચે ડિવાઈડર આવે નહીં, એટલે ઉભું વિચાર. હવે જાય છીએ આપણે ન્યાય ક્ષેત્ર પર. કોઈ પણ વ્યક્તિ એક પણ વખત કોઈ પણ તબક્કે કોર્ટમાં વયો ગયો પછી કૃષિ પંચના દરવાજા બંધ. મામલતદાર કોર્ટમાં કેસનો ચુકાદો આવ્યો, તમે પ્રાંતમાં ના ગયા, સિવિલ કોર્ટમાં ગયા એટલે છેક એસએસઆરડી સુધી બધા દરવાજા બંધ. રસ્તો ફરી ગયા તમે. એકવાર તમે ટોલ નાકાવાળા રોડમાં ચડી ગયા, ટોલ ટેક્સ કપાઈ ગયો પછી મફત રસ્તા ઉપર જવાનો મતલબ રહેતો નથી. કાં તમે કૃષિ પંચ કરો છો તો પૂરા કૃષિ પંચ બાજુ હાલ્યા જાઓ. સિવિલ કોર્ટમાં એકવાર આવ્યો કૃષિ પંચ બંધ. સિવિલ કોર્ટથી ઉપર કશું નથી. ભલે ક્લાર્ક કમ મેજિસ્ટ્રેટ હોય,